તો વડોદરા ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું। જી હા, વડોદરા ભાજપમાં આંતરિક વિવાદનો અંત નથી દેખાઈ રહ્યો। વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ થઈ છે। શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવવા સમયે માથાકૂટ થઈ। પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે માથાકૂટ થઈ। સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ માહિતી, જ્યાં દાવેદારો દાવેદારી નોંધાવવા માટે હવે કાર્યાલય પહોંચી તો રહ્યા છે, પણ તેવામાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી કાર્યાલય પહોંચ્યા હતા અને ફોર્મ ભરવા વખતે તેમની વચ્ચે કંઈક માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। સીધા રવિ પાસે જઈશું। રવિ, વડોદરામાં આંતરિક વિવાદ સતત સપાટી પર આવ્યો છે। ઘણા બધા વિવાદો આપણે જોયા છે। હવે જ્યારે શહેર અને જિલ્લા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તો તેમાં દાવેદારી ફોર્મ ભરતી વખતે પણ માથાકૂટ થઈ રહી છે। કોણ છે આ બે નેતા જેમની વચ્ચે માથાકૂટ થઈ? શું ત્યાં આગળ કયા પ્રકારે આ પૂરી પ્રક્રિયા ચાલી રહી છે? રવિ, બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરા શહેર ભાજપના પ્રમુખ કોણ બનશે તેના માટે આજે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, દાવેદારી કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે સવારથી જ જે દાવેદારો છે તેઓ બીજેપીના નવા જે કાર્યાલય છે ત્યાં આવી પહોંચી રહ્યા છે। અત્યાર સુધી 30થી પણ વધુ જે ફોર્મ છે તેનો ઉપાડ થયો છે અને 30 જેટલા દાવેદારો અહીંયા બીજેપી કાર્યાલય પર પ્રમુખ બનવા માટે તેમને દાવેદારી નોંધાવી છે। જો વાત કરવામાં આવે તો શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, જીગર ઇનામદાર, જસવંતસિંહ સોલંકી, સાથે જ હર્ષિત તલાટી, ભરત શાહ સહિતના તમામ જે મોટા માથાઓ છે તેમને અહીંયા દાવેદારી નોંધાવી છે। અને દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને તેમની વચ્ચે બબાલ થઈ। હર્ષિતભાઈ, શું કહેશો? કેમ તમારી અને સુનીતાબેન વચ્ચે માથાકૂટ થઈ? સુનીતાબેનને પૂછજો, મારે એ વિવાદ બાબતે કાંઈ કહેવું નથી। એમનું કેવું છે કે તમારો એક વિડીયો વાયરલ થયો જેમાં તમે કપડાં કાઢી નાખવાની વાતો કરી રહ્યા છો। ખોટી ઉપજાઈ કાઢેલી વાત છે, મને બદનામ કરવાનું આ કાવતરું છે। ખોટી ઉપજાઈ કરેલી વાત છે, બદનામ કરવાનું કાવતરું છે, તે પ્રકારની વાત હર્ષિત અને જે ગોપી તલાટી છે તે કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે સુનીતા શુક્લ અને તેમની વચ્ચે જાહેરમાં જે છે તે માથાકૂટ થઈ। તેમાં સુનીતા શુક્લએ સ્પષ્ટ તેમના પર આક્ષેપો કર્યા છે કે તેઓ પ્રમુખ બનશે તો તમામ લોકોને કપડાં કાઢીને દોડાવશે, તે પ્રકારનો તેઓનો વિડીયો વાયરલ થયો છે તેવા આક્ષેપો કર્યા છે। અને તેને લઈને તેમની જોડે માથાકૂટ થઈ, જીબાજોડી થઈ અને માહોલ ગરમાયો હતો અને જોતજોતામાં અન્ય નેતાઓ વચ્ચે પડીને આખો જે મામલો છે તે થાળે પાડવાની કોશિશ કરી છે। હાલમાં સુનીતાબેન શુક્લને કાર્યાલયમાંથી દૂર લઈ જવામાં આવે છે, તેઓ કાર્યાલયમાં નથી જોવા મળી રહ્યા। રવિ, આવીએ છીએ આપની પાસે તો પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર વચ્ચે માથાકૂટની વાતચીત હાલ તો વાયરલ થઈ રહી છે, આપને સંભળાવીએ। સંસ્કારી નગરીનું ભારતીય જનતા પાર્ટીનું સુકાન સાંભળવા ગોપી તલાટી આવ્યા છે અને એ ઉભો ઉભો એવું બોલ્યા છે કે કપડાં કાઢીને દોડાવો એમ। હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે? આયા ગોપીભાઈ ખોટું તમને કોઈ ઉશ્કેરી રહ્યું છે, ખોટું આપણે કોઈ ઉશ્કેરી રહ્યું છે બેન। પોતાના કોઈના હતા બનો, આપણે બધા જૂના કાર્યકર્તા છે, કોઈ એક જણ કે હું બોલ્યો છું, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે। હા, તમે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી બાઇટ છે, તમારા જે માધ્યમથી કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઇટ છે બેન। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ, મારામાં નૈતિકતા છે જ, એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। સંસ્કારી નગરીનું ભારતીય જનતા પાર્ટીનું સુકાન સાંભળવા ગોપી તલાટી આવ્યા છે અને એ ઉભો ઉભો એવું બોલ્યા છે કે કપડાં કાઢીને દોડાવો એમ। હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે? આયા ગોપીભાઈ ખોટું તમને કોઈ ઉશ્કેરી રહ્યું છે, ખોટું આપણે કોઈ ઉશ્કેરી રહ્યું છે બેન। પોતાના કોઈના હતા બનો, આપણે બધા જૂના કાર્યકર્તા છે, કોઈ એક જણ કે હું બોલ્યો છું, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે। હા, તમે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી બાઇટ છે, તમારા જે કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઇટ છે બેન। હું મીડિયાના માધ્યમ
માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે. કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો. મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ. હું મીડિયાના મારામાં નૈતિકતા છે જ. એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે. આવો કોઈ વિષય આવ્યો જ નથી. ફરીથી સંવાદદાતા રવિ પાસે જઈશું. રવિ, સુનીતા શુક્લ દ્વારા જે આરોપો અને આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જો ખરેખર એ શબ્દ એક નેતા તરીકે એ પ્લેટફોર્મ પરથી ઉપયોગમાં કરવામાં આવ્યા છે તો એ અયોગ્ય જ કહેવાય. નિધિ, પહેલી વાત તો આ પ્રકારના કોઈ શબ્દ ગોપી તલાટી બોલ્યા હોય તે પ્રકારનો વિડીયો હજુ સુધી કોઈ પણ મીડિયાના જે કર્મીઓ છે તેમની પાસે નથી અને તે કોઈ પ્રકારનો વિડીયો પણ વાયરલ નથી થઈ રહ્યો. પરંતુ સુનીતાબેન શુક્લએ આ વાત ક્યાંથી સાંભળી તે હવે તપાસનો વિષય છે અને ખરેખર જો આવો વિડીયો છે તો શું પાર્ટી કોઈ એક્શન લેશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ જે રીતના આજે પ્રમુખ બનવા માટેના ફોર્મ ભરાવી રહ્યા છે, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, તે દરમિયાન જાહેરમાં આજે માથાકૂટ થઈ છે તે એક હવે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે બંને નેતાઓ છે તે અલગ અલગ જૂથમાંથી આવે છે. સુનીતા શુક્લ જે છે તે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહના જૂથમાંથી આવે છે, જ્યારે ગોપી તલાટી જે છે તે પૂર્વ સાંસદ અને પૂર્વ જે મંત્રીઓ છે તેમના જૂથમાંથી આવે છે. અને બંને વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી છે, બંને વચ્ચે ઘણા સમયથી વાદ વિવાદ ચાલી રહ્યા છે અને તેનો પડઘો આજે બીજેપીના કાર્યાલયમાં જે સેન્સ પ્રક્રિયા દરમિયાન પડ્યો છે. જે રીતના ગોપી તલાટી કહી રહ્યા છે કે મને બદનામ કરવા માટે આ પ્રકારનું કાવતરું સુનીતાબેન શુક્લ કોઈના ઈશારે રચી રહ્યા છે અને તેઓ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર છે અને તેના કારણે તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમના પર લાગેલા આક્ષેપો ખોટા છે તે પ્રકારના તેઓ મીડિયા સમક્ષ બાઇટ આપી રહ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે સુનીતાબેન શુક્લ આ પ્રકારના આક્ષેપો કેમ લગાવે? તેમણે કદાચ આ વાત સાંભળી હશે અને તેના પછી જ તેઓ કહી રહ્યા છે કે મારામાં નૈતિકતા છે, અમે કપડાં નહીં કાઢી શકીએ અથવા તો અમે કપડાં કાઢવા જેવા નહીં થઈએ. તે પ્રકારની તેઓ સામે ઉત્તર આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે જીભા જોડી છે તે અત્યારે વડોદરા ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. જી નિધિ. બિલકુલથી રવિ, બિલકુલથી નજર રાખજો. ફરીથી આપની પાસે આવીશું. અત્યાર માટે આભાર. તો હાલ તો સુનીતા શુક્લ, જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર છે, પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટનો એ વિડીયો પણ તમને બતાવ્યો. ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આખરે કેવી રીતે આરોપો અહીંયા સુનીતા શુક્લ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તે શબ્દો પણ આપણને સંભળાવ્યા.